ઘરે ગઈ મારા મીઠું લેવા માટે કેમ કે બનાવી છે ને ખારસિંગ તો થઈ ગયું દૂધ પાક જેવું આ બધી નાખી દીધા મીઠા પાણીમાં માંડવીના દાણા લાગે બધાને મળીશું ને નો જ લોગમાં તો કેમ છો બધા મજામાં ને તો હવાર હા જાગીને સુઈને કહીને અત્યારે બેઠો ઘરે વાગી ગયા છે 9 બેઠો તો નિરાતી અને હવે કાલની ખોટ દાંતડું મોજા આવી ગયો લઈને ભીંડામાં કેમ કે કાલ આ બધું છે ને ગારણ્યું હતું એટલે નહોતું લીધું ખડ ઓલી બાજુ લીધું હતું થોડું આ છે ને ઘાટું લેવાનું જો આ ભાઈ જો લેવાનો અને હાલો તો મંડું લેવા હવે ખડ વગર ટાઈમ વેસ્ટ फाइनली दोस्तों हमारा काम हो गया पूरा मतलब कि બધે ભીંડામાં લઈને કામ પૂરું જો આ બધે પાથરા જો આવ્યો તો ઘરે ને પછી હે ને હવે જાઉં છું તગારું લઈને આવ્યો તો જો કે મેન તો તગારું લેવા તે કેમ કે ભીંડામાં ખડ લીધું છે તો પાથરા તો બહાર કાઢવો પડશે ને મારા કલેજા તો હાલો જઈએ પાથરા બહાર કાઢવા માટે ભીંડામાં ઘડી वो क्या कहते हैं 1000 ને તો જો મારે 1000 અહીં થઈ ગયો એક પાસ તગાર ભરાઈ ગયું મેં કીધું એક લાઈન તો લઈ જ લઈશ પણ આમાં એક પાસે એક તગાર ભરાઈ ગયો તો હે તો મારે બહુ ધક્કા થવાના હે ભાઈ તો કે 1000 ને મારે એક તગારા ભરાઈ ગયા આવું હે જિંદગી ભાઈ હારી હોત નાખ્યા તગારે પાથરાનો પાછો તગાર લઈને નીકળી જાવ ઘરે તો હવે હે ને ઘરે ગયેલી પોરો ખાઈ લે અત્યારે જો કાંઈ કામ છે નહીં તો અત્યારે બેઠો તો અહીંયા ગાડીએ પીપરી નિરાતે મારા જૂના વ્લોગ તો મોજ હતી ભાઈ જૂના વ્લોગ તમારે જોઈ ને આપણી ચેનલ જો આ છે ને એમાં જઈને જોઈ લઈએ બહુ જ મજા આવશે તમને એમાં અત્યારે બનાવવા ખાતે બનાવી કે હાસા વ્લોગ એમાં જ છે જઈને જોઈજો તમે એકવાર તો પીપરે બેઠો તો નવરો તો આ વેલકમ જો ઘરે ગઈ મારા મીઠું લેવા માટે કેમ કે બનાવી છે ને ખારસિંગ તો છે ને પેલા હું લેવા જાસ તું માંડવી હું ખોખા જ કહેવાય જો કે આ લાવસ તો હાલો અહીંયા આપણે જોળ જેમ બેસી જઈએ ને હમણાં આવશે માંડવી ખોખા પીસ ફોલી નાખીને પછી બનાવી ખારસિંગ ફોલી નાખી એટલી માંડવી અને હવે ગઈ છે પાણી ભરવા પછી મીઠામાં પલાળી આપણે પણ જોયું કેવી રીતે બનાવ્યા ખારસિંગ થઈ ગયું દૂધ પાક જેવું આ બધી નાખી દીધા મીઠા પાણીમાં માંડવીના દાણા લાગે ખોખા એટલે ખોખા પાક જેવું લાગે કે નહીં ખોખા પાક દૂધ પાક યા મીઠાને કારણે કાઢી નાખ્યા જો મીઠા પાણીમાંથી માંડવીના દાણા બારા ફૂંકાવા માટે હવે દૂધ પાકમાં બિચારા બધામાં જ કાઢી નાખીએ એમ તો મીઠાનું જલ પાણી છે ને બોટલમાં ભરી લીધું છે ને પોલિયો વાળા આવે ને દઈ દો કે છોકરા ગમે હોય ને તો ઢાંકણું ફૂટલું જો આમ પેટી પાસ પાવાના પણ નાક દબેલું હોય ને જો ઢાંકણું કરી ગયું હોય ને તો ગુડ બિચારા કોણ છોકરા માંડી દાણા બાણા હું કહી જાય મારા બાઘા ભાઈ જાય જાગી ને બનાવીને ખારસી મૂકી દીધું જો ગયા ઉપર તે પેલું હવે માંડવી ઓલી કરવા પહેલાં તો મીઠું જો ગરમ કરવું પડશે આમાં મીઠું ગરમ થાય પેસ્ટ થાય ખારસિંગ બની ગઈ ખાઈ પીને આવી જાય હવે હું મકાઈ વાટવા માટે કેમ કે ખારસિંગ ખાજે કાંઈ આપણું પેટ ભરાય ઢોરનું થોડું ભરાય એટલે છે ને આવી ગયું નીનો વાટવા માટે તો જલ્દી છે ને ફોર વ્હીલ નહીં ફોર્ચ્યુનર ઓકે ફોર્ચ્યુનરમાં છે ને મકાઈ વાટીને લેતા જઈએ ઘરે મકાઈ વાટીને તો પગી ગયા મારા મહારાજને બદલા જો બાકી મહારાજ ખાય છે એક ને તો બધું ચોખ્ખું કરતા જાય મહારાજને ફેર બેસી જાય હવે બે ગયો પપી ખાવા માટે એકલા કોઈ હે ને એકલો ખાવું આખું ખાય તો પાછો હાલે પપી ખાઈને જો હું આવી ગયો જીરામાં આટા મારો કેમ કે એને ઘરે મજા જ આવતી ફોન એ કાંઈ જોવો નતો એટલે એને ફોન જોવાનું ઓછું કરી નાખ્યું છે આપણે જો તમે કરી નાખજો તો જો કોઈ તોડ જે ફૂડું અને મારું છું આટા જીરામાં તે પેલી ને માર્ગી બેસી ગયો તમને શું લાગતું છે માંગવા બેસી ગયો છે અરે યાર શું તમે પણ જવું છે ટમેટા ગોતો કાકનો લેમાં તો અલ્પા ગઈ છે દાદા પીલા ગયો તો બેઠો તે પેલી નહીં પાણા ઉપર હું માંગવાની જ બેઠો ટમેટા લેજો એટલે થઈ ગયા હા ને જો હું અને અલ્પા અત્યારે ગયા હતા નીલિયાના ઘરે ટમેટા મૂકવા માટે ફ્રીજમાં કેમ કે હે ને ત્યાં ફ્રીજ છે તો ઠંડા હવારમાં ખાવાના છે અત્યારે ગયા હતા ટમેટા મૂકવાનું લેતા એક લીંબુ ને એવું લાગે છે સંતરા જેવું ને પણ હે લીંબુ